અમદાવાદમાં બીઆરટીએસ બસ ચાલક બેકાબુ. ચાંદખેડા વિસ્તારની ઘટના. બીઆરટીએસ બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઈ. ચાંદખેડા પ્રહલાદનગર પાર્ક સોસાયટીમાં ઘૂસીને બીઆરટીએસ બસ દિવાલની પેરાફિટ ઓળંગીને બસ કૂદી. બિલ્ડિંગ પરિસરમાં બિલ્ડિંગ સાથે બસ અથડાતા ભારે નુકસાન. પ્રહલાદ પાર્ક સોસાયટીની પાસે આવેલ છે બીઆરટીએસ સર્વિસ સ્ટેશન. સર્વિસ સ્ટેશનમાં લાવેલ બસ ઘૂસી બિલ્ડિંગમાં. બસ કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ 2 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ખર્ચે દિવાલ બનાવવા એએમસીએ આદેશ કર્યો. સંવાદદાતા સંજય ટાંક પાસેથી વધુ જાણકારી લઈશું. તે પહેલા આ મહત્વપૂર્ણ સમાચાર કે ચાંદખેડા પ્રહલાદ પાર્ક સોસાયટીમાં બીઆરટીએસ બસ ઘૂસી છે, જેના કારણે બિલ્ડિંગની દિવાલને નુકસાન પહોંચ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં આ ઘટના બની. હવે કોન્ટ્રાક્ટર પાસે આ પૈસાની વસૂલાત કરાશે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, શું અપડેટ? દીપાના ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ બસ જે છે બસ ચાલક જે છે બસ ઉપરથી બેકાબુ બન્યો હતો ને તે બસ બેકાબુ બની અને કાબુ ગુમાવ્યો હતો બસ પરથી અને સીધી બસ છે એ પ્રહલાદનગર સોસાયટી છે, ફ્લેટ છે અને એ ફ્લેટની દિવાલમાં ઘૂસી ગઈ હતી. એક એક્ટિવા ચાલક છે તેનો પણ આબાદ બચાવ થયો છે અને આખી દિવાલની પેરાફિટ ઓળંગીને આખી બસ કૂદી અને જે રહેણાંક વિસ્તારની જે સોસાયટી છે તેમાં ઘૂસી ગઈ હતી. બિલ્ડિંગ અથડાતા ભારે નુકસાન જે છે સોસાયટીની દિવાલને થયું છે. સોસાયટીના લોકોમાં પણ ગભરાટનો માહોલ છે અને આ પ્રકારની ઘટના એ પહેલીવાર અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે તેવું પણ અહીંયા સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જે આ ઘટના બની છે ત્યારે હવે આ બસના કોન્ટ્રાક્ટર પાસેથી એ નુકસાનીની વસૂલાત થશે તે પ્રકારના આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે. જી દીપા. આભાર સંજય, જાણકારી આપવા માટે.